નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, અત્યારે જે શાકભાજીની રોપણી થઈ રહી છે, જેમ કે ભીંડા છે, આપણે દૂધી છે, કારેલા છે, મરચા છે, રીંગણ છે, તો આવી બધી ખેતી શાકભાજી થઈ રહી છે અને તમારે અત્યારે છોડનું રોપણી પણ ચાલુ થઈ ગઈ છે। તો ખેડૂત મિત્રો, સ્ટાર્ટિંગથી જ તમારા જે છોડ છે એનું મૂળ મજબૂત બનાવવા અને છોડનો સારો વિકાસ કરવા માટે તમારે શું કરવું જોઈએ, તો આજના વિડીયોમાં આપણે એના વિશે વાત કરીશું। તમને એક બે એવી પ્રોડક્ટ બતાવીશું જેનો ઉપયોગ કરશો તો તમારા પાકની અંદર જે છોડ છે એના મૂળ મજબૂત થશે, છોડનો વિકાસ સારો થશે અને તમને સારો એવો ફાયદો જોવા મળશે અને તમારો છોડ છે એ તંદુરસ્ત રહેશે। તો ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ છીએ તો જે માઇક્રોરાઇઝા બાયો ફર્ટિલાઇઝર આવે છે એની વાત તમે જોઈ શકો છો, અને બીજું છે ટ્રાયકોડર્મા। તો આ ટ્રાયકોડર્મા છે। તો ખેડૂત મિત્રો, આ બંનેના તમે રોપણી પછી 4 થી 5 દિવસ પછી આ બંનેને મિક્સ કરીને તમે જો તમારા પાકની અંદર ટૂવા આપશો તો તમારા જે મૂળ છે એનો વિકાસ સારો થશે અને જે તમારા અન્ય ફૂગના પ્રોબ્લેમ આવે છે કે મૂળનો સડો, ડમ્પિંગ ઓફ, તો આવી બધી પ્રોબ્લેમ છે એ પણ દૂર થશે। અને ખાસ કરીને આ બંનેના ટૂવા આપવાથી એટલે કે ડ્રિંક્સ કરવાથી તમારા પાકની અંદર અદ્રાવ્ય સ્વરૂપે જે ફોસ્ફરસ રહેલો છે એ દ્રાવ્ય સ્વરૂપે તમારા છોડને મળશે અને તમારો છોડ મજબૂત બનશે અને છોડનો વિકાસ સારો થશે। તો ખેડૂત મિત્રો, જો તમે પણ શાકભાજીના ખેડૂત હોય તો અવશ્ય આ જે કોમ્બો છે એનો યુઝ કરો, ટૂવા આપો, જેથી કરીને તમારો છોડનો વિકાસ સારો થાય, છોડ મજબૂત બને અને સ્ટાર્ટિંગથી છોડ મજબૂત બનશે તો તમને આગળ જતા ઉત્પાદન પણ સારું મળશે। તો ખેડૂત મિત્રો, જો તમારે પણ આની ખરીદી કરવી હોય તો હરિઓમ એગ્રો સેન્ટર માતાની મુલાકાત કરીને તમે આની ખરીદી કરી શકો છો, એ પણ બજાર કરતા સારા ભાવે અને 100% ક્વોલિટી વાળું। તો ખેડૂત મિત્રો, જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા માટે ખેતીને લગતી માહિતી આવી મળતી રહેશે અને તમને ફાયદાઓ મળતા રહેશે। ધન્યવાદ।